તો હવે ગુજરાતમાં વરસાદી સિસ્ટમ સક્રિય થઈ રહી છે અને લગભગ 26 જૂનની આસપાસ વિધિવત રીતે ગુજરાતભરમાં ચોમાસું બેસી જાય તેવી સંભાવનાઓ છે। ત્યારે હવે આપણે ગ્રાફિક્સના માધ્યમથી એ જોવાની અને સમજવાની કોશિશ કરીએ કે હાલ ગુજરાતમાં શું પરિસ્થિતિ તેની આસપાસ જોવા મળી રહી છે વરસાદને પગલે। તો આપ હાલ જે માહોલ જોઈ રહ્યા છો મારી પાછળ તે ગુજરાતમાં વરસાદી માહોલ બંધાવાની શરૂઆત થઈ ગઈ છે તેના દ્રશ્યો બતાવે છે। આપ જોઈ રહ્યા છો કે કઈ રીતે હાલ જે ગુજરાત છે ગુજરાતમાં દક્ષિણ ગુજરાતની આસપાસ જે છે તે ચોમાસું પહોંચી ચૂક્યું છે અને ધીમે ધીમે આ સિસ્ટમ આગળ વધી રહી છે। એટલે કે થોડા સમયની અંદર હવે લગભગ 1 થી 2 દિવસની અંદર જે વરસાદી માહોલ ગુજરાતમાં છવાય તેવી સંભાવનાઓ જોવામાં આવી રહી છે। જે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ છે તેમાં સુરતની આસપાસ અને ડાંગની આસપાસ વરસાદી માહોલ છવાઈ ચૂક્યો છે, ચોમાસું અહીં પહોંચી ચૂક્યું છે। દમણને પણ તે ક્રોસ કરી ગયું છે, એટલે કે મુંબઈ બાદ દમણ અને હવે સુરતની આસપાસ ચોમાસાના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। વરસાદી સિસ્ટમ સક્રિય થતાં હવે ધીમે ધીમે ચોમાસું આગળ વધી અને લગભગ આવતીકાલ સુધીમાં જ ચોમાસું જે છે તે ગુજરાત પહોંચે તેવી સંભાવનાઓ હાલ જોવામાં આવી રહી છે। અને જો વિધિવત ચોમાસાની વાત કરવામાં આવે તો અત્યારે જે પરિસ્થિતિ આપ જો દેખાઈ રહી છે તેને જોઈને લગભગ 3 દિવસની અંદર જે વરસાદી માહોલ રાજ્યભરમાં છવાય તેવી સંભાવનાઓ છે। એટલે કે દક્ષિણ ગુજરાત બાદ હવે સૌરાષ્ટ્રમાં પણ વરસાદી માહોલ છવાય તેવી શક્યતાઓ આવનારા દિવસમાં જોવામાં આવી રહી છે।